જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે સોશિયલ મીડિયા આશ્રમમાં એક બહુ દૂરથી મહેમાન આપણે આવ્યા છે અને એમના બની શકે એટલા સહયોગ રૂપે આજે સોશિયલ મીડિયા આશ્રમમાં જે આપણો વોટર ટેન્ક બની રહ્યો છે એમની માટે સહયોગ રૂપ પણ બની રહ્યા છે. તો ચાલો એમની સાથે જાણીએ કે કેટલા ટાઈમથી આપણા વિડીયોઝને જોવે છે અને ઘણા ટાઈમથી અહીંયા આવવાની એમની ઉત્સુકતા હતી, પણ એમની સાથે વાતચીત કરીએ. શું નામ છે વડીલ તમારું? લાલજીભાઈ જીણુભાઈ વાગમસિંહ. વાગમસિંહ, બરોબર. અમદાવાદમાં રહેવાનું ને? અમદાવાદમાં નિકોલ. બરોબર. તમારું નામ મોટા ભાઈ? હર્ષિતભાઈ. તમારું નામ? બરોબર. અને આજ ફૂલ ફેમિલી આજે આશ્રમની મુલાકાત માટે. બરોબર. તો અહીંયા આવીને તમને શું જાણવા જોવા મળ્યું છે? અમને જોવા જાણવા એ જ મળ્યું છે કે ભગવાનની અસીમ કૃપા હોય કે પરભવના કંઈક પુણ્ય હોય જી, તો જ આવું પરમાર્થનું કામ પોપટભાઈ જેવાને હાથ મળે એમ. ભગવાનની કૃપા છે. પોપટભાઈ તમારું યોગદાન છે ને જી, એ તો લાખ જન્મના પુણ્ય હોય ને તો જ આવું યોગદાન મળે. બસ બસ અમારી પૂરી ટીમનો સહયોગ છે અને જેટલા લોકો જોવે છે કામ કરી રહ્યા છો. અમે નિમિત્ત માત્ર છીએ કે આજે માતાજી આ કામ માટે અમને નિમિત્ત બનાવ્યા છે અને તમારી જેવા સહયોગી છે ત્યારે જ અમને હિંમત મળે છે. જી, અમે ઘણી વાર નીકળીએ, જોતા જઈએ, પણ આ વખતે કુદરતી એમ થયું કે આપણે અહીંયા મુલાકાત લઈએ જ. બિલકુલ બિલકુલ. તો કેટલા ટાઈમથી અમારા વિડીયોઝ ને જો? તમારા વિડીયો તો મને બતાવે, મારે ટાઈમ ન હોય તો મને એ સેવ કરી રાખે કે મને મોકલી દે વોટ્સએપમાં. બરોબર. અને મને બતાવે, અમે જોઈએ વિડીયો. અને ખૂબ પોપટભાઈ તમારું જે યોગદાન છે જી, તો ખૂબ મહત્વનું છે. નહીં બસ બસ માતાજીની કૃપા છે ને અમે ત્યારે જ આ કામ કરી શકીએ છીએ. આ વિડીયામાં તો એ ઝાઝા ભાગે 80% તમારા જ વિડીયો જોતા હોય. થેન્ક યુ. તમને શું જોવા જાણવા મળે છે એમાંથી? મને તો આ બધું તમે સેવા કરો ને બહુ આમ આનંદ છે અને ગમે છે. અરે વાહ. અને બસ બસ આવા લોકોની મદદ કરવી જોઈએ. દરેક વ્યક્તિ આ નોર્મલ જ છે, તમે જોયું તે પ્રમાણે. એક હાથે તાળી ના પડે. બિલકુલ. બધા મળીને સાથ સહકાર આપીએ જી, તો ખૂબ સરસ કામ થાય. બિલકુલ બિલકુલ. અને ખૂબ આગળ વધે. આજે તમે જે સહયોગ આપ્યો છે એ અમારો જે પાછળ વોટર ટેન્ક બની રહ્યો છે, પાણીની ટાંકી અંડરગ્રાઉન્ડ, તો એની માટે અમે ઉપયોગી બનાવીશું કે જેના થકી ઘણા બધા લોકોએ સહયોગ આપ્યો છે, પણ આજે તમે રૂબરૂ આવીને જે સપોર્ટ કરો છો બહુ મોટી વાત છે ખૂબ સરસ. અને ખૂબ આનંદ થયો અહીંયા તમે ખુદ આવ્યા પછી અહીંયા મળ્યા પછી અમને એમ થયું કે અમે કંઈક સારી આમ ધામમાં આવ્યા છીએ. જી, જે મંદિરે જઈને જે આનંદ ના થાય ને એ આનંદ અમને અહીંયા થયો. ના ના બસ બસ ભગવાનની કૃપા છે. ભગવાન છે. આમ જ ભગવાન છે. આ જો હૃદયમાં ભગવાન છે. બરે વાહ, બહુ મોટી વાત છે. અને એની સેવા તો એ જ ભગવાનની સેવા. બિલકુલ બિલકુલ. અને દરેક જીવ નોર્મલ છે અને અમે હંમેશા કહેતા હોઈએ છીએ કે હા, અને બધા નોર્મલ થઈ ગયેલા, એવું જ લાગે કે આપણા આમ રિલેટિવ હોય એવું. હા બિલકુલ. એટલે દરેક વ્યક્તિને એક માત્ર હૂફ મળે, આશરો મળે, રહેવા જમવાનું મળે ને એટલે વાતાવરણ મળે, એટલે વ્યવસ્થા મળે એટલે ઓટોમેટિક બિલકુલ ભળી જાય આપણામાં. બહુ આનંદ થયો. તમારો કિંમતી ટાઈમ લઈને તમે આવ્યા. બસ આવી રીતે આવતા રહેજો. અને જેટલા પણ લોકો જોવે છે, તમે પણ જો દોસ્તો સોશિયલ મીડિયા આશ્રમ આવવા માંગતા હો, તમારું લોકેશન ગૂગલ મેપમાં મળી જશે. અને આજે આખા પૂરા વાગમસિંહ પરિવાર તરફથી એ અમદાવાદથી સ્પેશિયલ અહીંયા એમના કામ માટે આવ્યા હતા, પણ આજે એમના પૂરા પરિવાર તરફથી બની શકે એટલો એમને સહકાર આપ્યો છે વોટર ટેન્ક માટે. અને લાખોની કિંમતની અંદર ત્યાં આપણું પાછળ જે બની રહ્યો છે, જે ખૂબ જ પ્રમાણની અંદર આવનારા ભવિષ્યમાં ઉપયોગી બનશે દરેક પ્રભુજી માટે. તો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, તમારો સહયોગ અમને ખૂબ ઉપયોગી બને. તમે આ કાર્યમાં ખૂબ ખૂબ આગળ વધો થેન્ક યુ. એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. અરે બહુ આનંદ થયો. થેન્ક યુ. અને લોકોનો સાથ સહકાર તમને રોજે રોજ મળતો. અરે વાહ, બહુ આનંદ થયો. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તો ચાલો દોસ્તો, તમે પણ જો સહયોગરૂપ બનવા માંગતા હો તો અમારી દરેક ડિટેલ્સ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. વોટર ટેન્ક બનાવવા માટે તમારો દરેકનો સહયોગ હશે તો આપણું કામ જલ્દીથી પૂર્ણ થશે. સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.